જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક દુઃખદ ઘટના બની છે। આ દુર્ઘટનામાં સીઆરપીએફના એક વાહનને અકસ્માત નડ્યો હતો। સીઆરપીએફ વાહન જેમાં જવાનો સવાર હતા તે વાહન ખીણમાં ખાબક્યું, જેમાં 3 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા। શરૂઆતમાં 2 જવાનોનું ઘટના સ્થળે જ મોત થયું હતું। બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વધુ જવાને જીવ ગુમાવ્યો, જેનાથી મૃત્યુઆંક 3 થયો છે અને લગભગ 15 જવાનો ઘાયલ થયા છે। અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે એક્સ પર આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે વાહનમાં સીઆરપીએફના અનેક બહાદુર જવાનો સવાર હતા અને તેમણે એક્સ પર લખ્યું કે તેમણે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। તેમણે ખાતરી આપી છે કે ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે। જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે।